ખેડાના નડિયાદમાં મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી। ધોધમાર વરસાદ બાદ રસ્તા પર પાણી ભરાઈ ગયા। માઈ મંદિર, ખોડિયાર અંડરપાસ સહિતના વિસ્તારમાં પાણી ભરાઈ ગયા। સામાન્ય વરસાદમાં જ કલેક્ટર કચેરીના ગેટ પાસે ભૂવો પડ્યો છે। રસ્તા પર પાણી ભરાતા લોકોને ભારે મુશ્કેલી સર્જાઈ છે। નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા। ત્યારે થોડા ઘણા વરસાદમાં પણ અહીંયા પાણી ભરાઈ ગયા છે। આ જે ગરનાળું છે ત્યાં વારંવાર પાણી ભરાતું હોય છે અને આ જ સ્થિતિ આ વખતે પણ આ ચોમાસામાં જોવા મળી રહી છે। નડિયાદમાં તોફાની વરસાદથી તબાહી મચી ગઈ હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। ત્યારે સૌથી મહત્વની વાત એ છે કે અત્યારે તો જે વરસાદ આવ્યો છે આના પરથી શીખ લેવી જોઈએ। વહેલી તકે કામ થાય તો હવે જ્યારે ચોમાસું આવે ત્યારે આ પ્રકારની સ્થિતિ ન સર્જાય તેની પણ તકેદારી ત્યાંના તંત્રએ રાખવી પડશે, નહીં તો લોકોને હેરાન થવું પડશે। તો બીજું જે દ્રશ્ય આપ જોઈ રહ્યા છો, ગટરનું કામકાજ ચાલી રહ્યું હતું અને ત્યાં વરસાદ આવવાના કારણે માટી ધસી ગઈ છે, રોડ બેસી ગયો છે અને જેના કારણે વાહન ચાલકોને મુશ્કેલી થઈ રહી છે। સમયસર કામ પૂરું ન થવાના કારણે આ પ્રકારની મુશ્કેલીઓ સર્જાતી હોય છે અને સૌથી મહત્વની વાત એ છે કે ગટર માટે ખાડા ખોદવામાં આવે, પાઇપ નાખી દેવામાં આવે, ત્યારબાદ તેનું પૂરતું પુરાણ થતું નથી, જેના કારણે આ રીતે વરસાદ આવતા જ ખાડા પડી જતા હોય છે।